મહેસાણા જિલ્લાના વડનગરના સીપુર ગામ નજીક વિદેશી દારૂ ભરેલી ફોર્ચ્યુનર અને ઇનોવા ગાડીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડી હતી. તેના બીજા જ દિવસે ખેરાલુમાં પણ વિદેશી દારૂની ગાડી ઝડપાઈ, તે પણ એસએમસીની ટીમે ઝડપી હતી. એમ 13 કલાકની અંદર 2 અલગ અલગ જગ્યાએથી વિદેશી દારૂની ગાડીઓ એસએમસીએ ઝડપી પાડી. એસએમસીની ટીમ વડનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી બાતમીના આધારે વીએ શેખ પીએસઆઈ વડનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સીપુર ગામમાંથી વિદેશી દારૂનું કટિંગ પકડ્યું, જેમાં વિસનગરના લિસ્ટેડ બુટલેગર અશોકજી બદાજીનો 1 મહિનામાં બીજી વખત વિદેશી દારૂ એસએમસી દ્વારા પકડવામાં આવ્યો છે. વારંવાર વિદેશી દારૂના ગુના સાથે સંકળાયેલા અશોક ઠાકોર વિસનગરનો એક નામી બુટલેગર છે અને વિદેશી દારૂના અનેક કેસ એના ઉપર થયેલા છે. વડનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સીપુર ગામના આંબાવાડા રોડ ઉપર માલજી નાથાજીના ખેતરમાં વિદેશી દારૂનું કટિંગ કરતા એસએમસીએ ઝડપી પાડ્યા હતા. વિદેશી દારૂમાં મોબાઈલ ગાડી સહિત 36,70,021ના મુદ્દામાલ સાથે વડનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં વિનોદજી ઉદાજી ઠાકોર રહે સીપુર, વોન્ટેડ આરોપીમાં દિલીપભાઈ પ્રજાપતિ અંબાજી દારૂનો જથ્થો મોકલનાર, અશોકજી બદાજી વિસનગર દારૂનો જથ્થો મંગાવનાર, નરેશજી રમેશજી ઠાકોર રહે સીપુર, ગોરાવટાપરા તાલુકો વડનગર જિલ્લો મહેસાણા. એની સાથે ફોર્ચ્યુનર અને ઇનોવા ગાડી સાથે ચાલકને ઝડપી પાડ્યા હતા. તે ઉપરાંત મહેસાણાના ખેરાલુમાં પણ એસએમસી ત્રાટકી હતી. તાલુકાના વાવડી પાસે આવેલ ભીમજીપુરા નજીકથી ખેરાલુમાં ટોટલ મુદ્દામાલ 18,52,365નું વિદેશી દારૂ અને ગાડી એસઆર શર્મા પીએસઆઈએ ઝડપી પાડી હતી. સ્થાનિક પોલીસની બેદરકારીના કારણે આટલી મોટી કિંમતનો દારૂનો જથ્થો પકડાય છે. બુટલેગરોને હવે સ્થાનિક પોલીસ તો ઠીક પણ એસએમસીનો પણ ડર રહ્યો ન હોય એવું લાગી રહ્યું છે, કેમ કે ઉપરાઉપરી 2 જગ્યા ઉપર એસએમસીએ રેડ કરી છતાં બુટલેગરો કાયદામાં નથી રહેતા.